નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાંચાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. તેમાં આપણે જોવું છે સ્વાધ્યાય 1.1, જેના અગાઉના બધા જ લેક્ચરમાં મેં તમને થિયરી અને ઉદાહરણ સમજાવી દીધેલા છે. જો તે તમે ન જોયા હોય તો એક વખત ત્યાં જઈ અને તમે તે જોઈ શકો છો. આજે આપણે જોવું છે સ્વાધ્યાય 1.1 નો દાખલો પહેલો. જોઈએ શું આપણને કહે છે કે નીચે દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જે આપણે ઉદાહરણમાં જોઈ જ ગયા છીએ, પણ આપણને અહીંયા શું પૂછ્યું છે, ખાલી આપણે એને અવિભાજ્ય અવયવીકરણના સ્વરૂપમાં લખવાનું છે. આપણે લસાઅ કે ગુસાઅ શોધવાના નથી. તો જ્યારે તમને આવું પૂછે ત્યારે આપણે શું કરશું, એક અવયવ વૃક્ષ એટલે કે ફેક્ટર ટ્રી જેવું આપણે દોરવાની ટ્રાય કરશું. જોઈએ અવયવ વૃક્ષ કેવી રીતે દોરશું. આપણી પાસે આપેલી છે સંખ્યા 140. તો આપણે 140 ના શું કરવા પડશે, પહેલા તો અવયવ પાડવા પડશે. 140 ના આપણે અવયવ પાડીએ. સૌથી પહેલા આપણે અવયવ પાડીએ એટલે કે એને 2 વડે ભાગીએ. હવે ઘણાને એમ થાય મેડમ 2 વડે જ કેમ ભાગવાનું, તો એ તમે ધોરણ 6 માં શીખી ગયા છો વિભાજ્યતાની ચાવી. જ્યારે જ્યારે એકમમાં 0, 2, 5 કે એવી કોઈ સંખ્યા આવે, એકમના અંકમાં જ્યારે 0 આવે, 2 આવે, 4 આવે, એટલે કે બેકી સંખ્યા જ્યારે આવે ત્યાં આપણે હંમેશા શેની વડે, પહેલા તો એને 2 વડે ભાગીએ છીએ. તો અહીંયા આપણે એને 2 વડે ભાગશું. પહેલા તો 140 છે ને 2 વડે ભાગીએ એટલે કે 140 ને તમે 2 વડે ભાગશો તો શું આપણી પાસે આવશે, તો કે 70 આવશે. હવે આપણે 70 છે એને આપણે 2 વડે ભાગીએ. 70 ને તમે 2 વડે ભાગશો એટલે શું આવશે, તો કે 70 ને આપણે 2 વડે ભાગીએ એટલે શું આવે, 35 આવે જવાબમાં. અહીંયા આપણું 35 આવી ગયું છે. હવે જો 35 છે એને આપણે 2 વડે ભાગી શકીએ નહીં, કારણ કે એકમમાં શું છે, 5 છે. એકમમાં 5 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ન ભાગી શકીએ. તો 35 એટલે શું આપણને ખબર છે, આપણે એને 5 વડે ભાગવું પડે. જ્યારે એકમમાં 5 અથવા તો 0 હોય તો આપણે એને 5 વડે ભાગીએ. તો આપણે એને 5 વડે ભાગશું એટલે શું આવશે, તો કે 5 સત્તા 35. ચલો છેલ્લે આપણે બધી આપણને અવિભાજ્ય સંખ્યા મળી ગઈ એટલે હવે આને આપણે ભાગી શકશું નહીં શેનાથી પણ. તો ચલો આપણી પાસે જે આવી ગયું છે એને આપણે લખવાનું છે. 140 છે એને આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અને આ 7 છે એને પણ અહીંયા લઈ લેવાના. 2 ગુણ્યા 2 એને આપણે શું લખી શકીએ, 2 નો વર્ગ લખી શકીએ. તો કે હા, એને આપણે ઘાત સ્વરૂપે દેખાડીએ 2 નો વર્ગ. અને 5 છે એને આપણે આમનામ એકલું છે તો 5 ની 1 ઘાત અને 7 પણ કેવું છે, 1 છે તો 7 ની 1 ઘાત. તો અહીંયા જે આપણને મળ્યો એ શું છે, આપણો ફાઇનલ જવાબ છે. તમારે છેલ્લે આવી રીતે ઘાત સ્વરૂપે એને દેખાડી દેવાનું એટલે જે આવે એ તમારો જવાબ. તો હવે ચલો રીત આપણને સમજાય કે પેલા શું કરવાનું છે, આવી રીતે સરસ મજા અવયવ પાડવાના અવયવ છે, પણ એની પ્રેઝન્ટ કરવાની છે તમારી રીત છે એ એવી હોય છે એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ. તેના અવયવ પાડવાના છે, ત્યારબાદ એને ગુણાકાર સ્વરૂપે દેખાડવા અને ગુણાકારમાં પાછું શું કરવાનું, એને ઘાત સ્વરૂપે દેખાડી દેવાના એટલે જે આવે એ આપણો ફાઇનલ જવાબ છે. 156 ની આપણે અવયવ પાડીએ. 156 છે એને આપણે લખીએ અને એના અવયવ પાડીએ. 156 છે શેના વડે ભગાશે, તો કે 2 વડે ભગાશે. તો કે હા, 2 વડે આપણે એને ભાગી શકશું. 156 ને આપણે 2 વડે ભાગી શકીએ. એકમમાં 6 છે એટલે 2 વડે ભાગશો એટલે શું જવાબ આવશે, તો કે 156 ને તમે 2 વડે ભાગશો એટલે કે 2 સત્તા 14 એટલે 7 અને એક વધે ઉપરથી 6 એટલે 2 અઠાને 100 એટલે કે 78 જવાબ આવશે. ફરીથી તમે 78 છે એને પણ 2 વડે ભાગી શકશો. એકમમાં 8 છે એટલે 2 વડે ભાગીએ શું આવશે, 78 ભાગ્યા 2 કરશું તો 78 ભાગ્યા તમે 2 કરશો એટલે 2 તેરી 6 અને શું આવશે, 1 વધે 18 એટલે 2 9 અને 18 એટલે 39 આવશે. ફરીથી 39 છે. હવે 39 ને આપણે 2 વડે ભાગી શકીએ કે નહીં, તો કે બિલકુલ 39 ને તમે 2 વડે ભાગી શકો નહીં. શું કામ, અહીંયા જો પાછળ 9 આવી ગયા અને 9 છે 2 વડે ભગાય નહીં એટલે 39 આપણેથી 2 વડે ભગાશે નહીં. તો આપણે શું કરશું, 39 ને શેના વડે ભાગશું,
તો કે 3 વડે ભાગો. હવે 3 વડે ભાગવા માટે પણ તમને વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ. 9 અને 3 બાજુ 3 વિભાજ્યતાની ચાવી હું ખાલી તમને અત્યારે યાદ દેવડાવું છું. શું કહે છે 3 ની વિભાજ્યતાની ચાવી એટલે કે એવું કહે છે કે જ્યારે તમારી પાસે જે સંખ્યા હોય, આપણી પાસે સંખ્યા કઈ છે 39 છે, તો જે સંખ્યા આપણી પાસે હોય એના અંકોનો સરવાળો એટલે કે આ 39 ના અંક કયા 3 અને 9, તો ઈ સરવાળો 9 અને 3 નો સરવાળો થાય 12. તો ઈ 12 ને જો તમે 3 વડે ભાગી શકો, 12 છે એ આપણને ખબર છે 3 વડે ભગાય, તો 12 છે ઈ 3 વડે આપણે ભાગી શકીએ. તો 39 ને પણ શું કરી શકીએ 3 વડે આપણે ભાગી શકીએ. તો 39 ને આપણે 3 વડે ભાગીએ તો શું આવશે 13 39 એટલે કે 13. ચલો આપણને અવિભાજ્ય અવયવીકરણ આખું પ્રાપ્ત થઈ ગયું. હવે આપણે શું કરવાનું, આવી રીતે ગુણાકાર સ્વરૂપે ફક્ત લખવાનું છે. તમે લખો 156 બરાબર શું આવશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને એને ગુણ્યા 13. ફરીથી 2 નો વર્ગ લખો અને એને ગુણ્યા 3 અને એને ગુણ્યા 13. આ છે આપણી પાસે આવે છે એ શું છે આપણો ફાઇનલ જવાબ છે. આ આપણો જવાબ બની ગયો. અહીંયા આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. ચલો આ 2 દાખલા આજે આપણે જોયા. ફરીથી આવતા લેક્ચરમાં મળશું ત્યારે આગળના દાખલા જોશું. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સાથે વિડીયોને શેર કરો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. અને એક તમારું હોમવર્ક છે, જે એક દાખલો હું તમને અહીંયા લખું છું એ તમારે લખીને મને કાલે અથવા તો કમેન્ટમાં આવતા લેક્ચરમાં તમે શરૂમાં કમેન્ટ કરો અથવા તો આ લેક્ચરમાં પૂરો થાય પછી છેલ્લે તમારે નીચે કમેન્ટમાં લખવાનો છે આનો જવાબ. 252 નું તમારે શું કરવાનું છે અવિભાજ્ય અવયવીકરણ આ રીતે કરી અને એનો જવાબ શું આવે છે એ લખવાનો છે. તમે આ ફોર્મેટમાં લખો અથવા તો આ ફોર્મેટમાં ગમે તે રીતે લખો પણ તમારે જવાબ કમેન્ટમાં ડેફિનેટલી લખવાનો છે. ચલો ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.